નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ પાક એટલે કે ચણાના પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ સમય બેસતો હોય મિત્રો, અને એવા સમયે આપણા ચણાના પાકની અંદર ફ્લાવરિંગ વધારવા માટે અને ફ્લાવરિંગ ન કરવા માટે મિત્રો આપણે ઘણી બધી સારી એવી કંપનીઓના રાસાયણિક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ખૂબ જ ઓછા ખર્ચે અને દેશી ઉપાય દ્વારા મિત્રો આપણા ચણાના પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ બેસે, અને એ ફ્લાવરિંગ જે બેસે એમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં ફ્લાવરિંગ ખરે મિત્રો, અને અંતે આપણા ઉત્પાદનની અંદર સારામાં સારો વધારો થાય, એના વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો હવે મિત્રો આમ તમે જોવા જાશો તો ઘણા બધા ખેડૂત મિત્રો ચણાના પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ અને ફ્લાવરિંગ બને એટલું ઓછું કરે અને ઉત્પાદનમાં સારામાં સારો વધારો થાય, એના માટે મિત્રો ઘણા બધા ખેડૂતો દેશી ગોળ અને દૂધનો પણ ઉપરથી સ્પ્રેમાં ઉપયોગ કરતા હોય છે મિત્રો, અને અંતે એમના ઉત્પાદનમાં પણ સારામાં સારો વધારો થતો હોય છે મિત્રો. તો મિત્રો આપણે આજના આ વિડીયોના માધ્યમ દ્વારા ગોળ અને દૂધ આ બંનેના ભેગા સ્પ્રે કરવાથી મિત્રો આપણા પાકની અંદર કેવા કેવા ફેરફારો થાય છે અને કેવી રીતે ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો, એના વિશે આજની આ ટૂંકી ચર્ચા દ્વારા આપણે મિત્રો જાણીએ. હવે મિત્રો આમ તમે જોવા જશો તો જે કોઈ દેશી ગોળની આપણે ખરીદી કરતા હોઈએ છીએ મિત્રો, એ સૌથી પહેલાં તો આપણે મિત્રો જેટલો જૂનો દેશી ગોળ મળે એની ખરીદી કરવાની છે મિત્રો. હવે મિત્રો આ ગોળની અંદર કાર્બોહાઈડ્રેટ અને જે ખનિજ તત્વો છે મિત્રો, એ આપણા પાકની અંદર એટલે કે આપણા પાકના જે પાન છે એમાં જે આપણને જે ફાયદાકારક જે જંતુઓ હોય છે મિત્રો, એની ક્રિયામાં વધારો કરે છે મિત્રો, કે જેના થકી કે ગોળના છંટકાવ દ્વારા આપણા જે કોઈ પાકના પાન છે મિત્રો એ હકીકત મજબૂત થાય છે મિત્રો, અને એમાં ગ્રેનરી આવતી હોય છે મિત્રો. હવે મિત્રો એની સાથે આપણે દૂધનો ઉપયોગ કરતા હોઈએ તો દૂધની અંદર એમિનો એસિડ, પ્રોટીન અને વિટામિન્સ રહેલા હોય છે મિત્રો, અને થોડા ઘણા પ્રમાણમાં ચરબી પણ રહેલી હોય છે મિત્રો. હવે મિત્રો આ જે દૂધ અને ગોળનો બંનેનો જો તમે સ્પ્રે કરશો તો લગભગ તમારે 35 દિવસની આજુબાજુ આપણો ચણાનો છોડ થાય અને 5 થી 10% ફ્લાવરિંગમાં આપણને દેખાડો થાય મિત્રો, એવા સમયથી લઈને 60 દિવસ સુધીમાં લગભગ તમે 3 સ્પ્રે કરશો મિત્રો, તો આપણા ચણાના પાકની અંદર સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. હવે મિત્રો જ્યારે તમે ગોળની ખરીદી કરતા હોય અને દૂધની ખરીદી કરતા હોય મિત્રો, તો દૂધ તમારે હંમેશા દેશી ગાયનું જો મળે મિત્રો તો એનો આગ્રહ રાખવાનો રહેશે મિત્રો. જેમ કે કાકરેજી છે, ગીર છે, તો આવી ગાયના દૂધનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે મિત્રો ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ભેંસનો દૂધનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી મિત્રો, અને બીજી એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જે કોથળીની અંદર એટલે કે પાઉચની અંદર જે મિત્રો દૂધ આવે છે એનો પણ મિત્રો આપણે ઉપયોગ કરવાનો નથી મિત્રો. અને જ્યારે તમે દૂધ અને ગોળનું મિશ્રણ કરતા હોય મિત્રો, ત્યારે તમારે બંનેનું મિશ્રણ કર્યા પછી 1 થી 2 કલાક સુધી ઠંડા છાયામાં એને પડી રહેવા દેવાનું છે, અને એની પછી તમારે સ્વચ્છ કપડાં વડે ગાળી અને પછી તમારે સ્પ્રેની અંદર ઉપયોગ કરવાનો છે મિત્રો. હવે આમ તમે દૂધ અને ગોળનો બંનેનો પ્રતિ પંપની અંદર માપ જોવા જશો મિત્રો, તો 200 ગ્રામ જેટલું દૂધ તમારે લેવાનું છે, અને એની સાથે 100 થી 200 ગ્રામ જેટલો દેશી ગોળ જે પીળા કલરનો આવે છે મિત્રો, એનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. અને દૂધનો તમે જ્યારે ઉપયોગ કરતા હોય મિત્રો, ત્યારે દૂધનું ખાસ એવું ધ્યાન રાખવાનું છે કે સ્વચ્છ અને તાજું દૂધ લેવાનું છે મિત્રો. બીજા નંબર ઉપર જોવા જઈએ તો બગડી ગયેલું એટલે કે ખાટું દૂધ પણ તમારે મિત્રો લેવાનું નથી. ત્રીજા નંબર ઉપર જોઈએ મિત્રો તો ઉકાળેલું દૂધ પણ તમારે લેવાનું નથી મિત્રો. ચોથા નંબર ઉપર જોઈએ તો તમારે દૂધની અંદર ખાંડ કે મીઠું નાખેલું હોય એવું પણ દૂધનો ઉપયોગ કરવાનો નથી મિત્રો. હવે મિત્રો કોઈ કારણસર જો તમને કોઈ પણ પ્રકારનું એટલે કે દેશી ગાયનું
કાકરીજી ગાયનું કે કોઈ પણ ગાયનું જો મિત્રો તમને દૂધ પ્રાપ્ત ન થાય તો એના ઓપ્શનમાં તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. છાશ અને ગોળના પણ જો તમે ઉપયોગ કરશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતો